નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સરદાર ધામ અને ખોડલધામના વિવાદમાં જયંતિ સરદારા જેના ઉપર હુમલો થયો હતો, સંજય પાદરિયાએ તેના ઉપર હુમલો કર્યો હતો ને એવું કહેવાયું કે આની પાછળ નરેશ પટેલનો હાથ છે. હવે આ વિવાદમાં એક નવો ટ્વિસ્ટ આવ્યો છે. આ ટ્વિસ્ટ દિનેશ બામણિયાના ટ્વીટથી આવ્યો છે અને દિનેશ બામણિયા પોતે જ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. ટ્વીટ પણ તમને બતાવી દઈએ, કારણ કે જે ટ્વીટ કરવામાં ટ્વીટ ખરેખર ચોંકાવનારું છે. તેમને અહીંયા ટ્વીટમાં લખેલું છે કે સામાજિક ઉત્થાનનું કામ કરતી પાટીદાર સંસ્થા સમાજની સંસ્થા ખોડલધામ અને સરદારધામ વચ્ચે વિખવાદ ઉભો કરવાની અને સમાજની બંને સંસ્થાને બદનામ કરવાની સોપારી જયંતિભાઈ સરદારાને કોને આપી, કયા ફાર્મ હાઉસમાં આપી અને તેની વિગતો આગામી સમયમાં આવશે. સમાજમાં ખૂબ રોષ. દિનેશભાઈ, આવું લખવાની જરૂર કેમ પડી? કારણ કે ક્યાંક સમાજમાં રોષ છે ખરો આને લઈને, કારણ કે આરોપ સીધે સીધા નરેશ પટેલ ઉપર લાગી રહ્યા છે. બેન, આજે 3 દિવસ થયા બનાવ થયો એને, અને 2 દિવસની વિડીયો અને સીસીટીવી ના ફૂટેજના આધારે જે જયંતિભાઈ સરદારાની ફરિયાદ હતી એ મુજબ એક સામાન્ય બોલાચાલી અને ટીકા પાટુના મારમાં આખા બનાવને 307માં કન્વર્ટ કરવાનું કામ જયંતિભાઈ સરદારાએ પોલીસ ઉપર રાતે દબાણ કરીને કર્યું. હવે એ પણ વાત અલગ છે, પણ તપાસના અંતે અમે પણ રાહ જોઈ રહ્યા હતા કે આ બનાવ બહુ ખૂબ જ દુઃખદાયક છે અને સમાજમાં ક્યારે પણ આવા બનાવવા ન બનવા જોઈએ. પક્ષ કોણ છે, વિપક્ષ કોણ છે એનું મહત્વ નહોતું, પરંતુ સમાજના બંને આગેવાનો હતા, સમાજના બંને હિતેશુ લોકો હતા અને સમાજના કાર્યકર્તાઓ હતા. 2 દિવસની આ તપાસના અંતે અને જ્યારે આ વાતોમાંથી જ્યારે કડીઓની ચર્ચાઓ ચાલુ થઈ, ત્યાર પછી જે સીસીટીવી કેમેરાના ફૂટેજ આવ્યા પછી જયંતિભાઈ સરદારાએ 307 અને હથિયારથી મારી નાખવાની જે એટેમ્પ્ટ ટુ મર્ડરની જે ફરિયાદ દાખલ કરેલી, તેમાં પોલીસ તપાસમાં પણ સામે આવ્યું છે અને સીસીટીવી કેમેરામાં પણ સામે આવ્યું છે કે આ હથિયાર એની પાસે હતું જ નહીં. સામાજિક પ્રસંગમાં એમણે જ શરૂઆત કરી હતી અને જ્યાં તે હાજર રહેલા સાક્ષીઓએ જે પોલીસ નિવેદનમાં એફિડેવિટ કર્યા છે એ નિવેદન મુજબ સામાન્ય બોલાચાલીમાં જયંતિભાઈ સરદારા માં ખોડલધામના મંદિર અને આગેવાનો વિશે જેમ ફાવે બોલવાનું ચાલુ કર્યું, એટલે જયંતિભાઈને રોકવામાં આવ્યા. એમાંથી આ બોલાચાલી થઈ અને એ પણ પ્રશ્નમાં એને નરેશભાઈને ઇન્વોલ્વ કર્યા. સ્વાભાવિક છે કે કોઈ માણસ એવું માનતું હોય કે ભાઈ ખોડલધામના મુખ્ય લોકો હોય અને સામાન્ય કાર્યકર્તા દરેક પ્રમુખની નજીકમાં હોય છે અને નજીકના ખાસ વફાદાર તરીકે જ એની ગણતરી થતી હોય છે. પછી ચાહે સરદારધામ હોય, ઉમિયાધામ હોય કે ખોડલધામ હોય. આ બધી વાતોને સમજી વિચારીને 2 દિવસના અંતે ગઈકાલે રાજકોટ ખાતે અમે જયારે આ બધી બાબતની તપાસ કરીને પોલીસને પણ અમે રૂબરૂ મળ્યા અને જ્યારે સંજય પાદરિયાએ એક આજે ફરિયાદ આપી જયંતિભાઈ સરદારાની વિરુદ્ધમાં, ત્યારે જયંતિભાઈ સરદારાએ એક આજે નિવેદન કર્યું છે. એટલે જે અમારો શંકા અને અમારી જે આ બેઠકની અંદર ખોડલધામ વિશે જે કઈ વાતો કરવામાં આવી એ પણ અમારી સુધી પહોંચી છે. જયંતિભાઈ સરદારા દ્વારા અનેક બીજા લોકોને પણ વારંવાર આ બાબતે જે સંજય પાદરિયાને કહેવામાં આવ્યું છે, જે સંજય પાદરિયાએ પોતાની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે, એ શબ્દો જ અન્ય લોકોને પણ થોડાક સમય પહેલા કહેવામાં આવ્યા છે. એટલે ખાસ કરીને જે વાત અમારી પાસે આવી, આજે અમે એ ફાર્મ હાઉસના સીસીટીવી કેમેરા પણ અમે અત્યારે મેળવી રહ્યા છીએ, એના ફોટોગ્રાફ્સ પણ એ મિટિંગના મેળવી રહ્યા છીએ. અને ખાસ કરીને જ્યારે જયંતિભાઈ સરદારાએ આજે જે નિવેદન આપ્યું છે, બેન, હું મારી વાતને ફરીથી એક બહુ જ સમજદારીપૂર્વક આપને કહી રહ્યો છું કે જયંતિભાઈ સરદારાએ અત્યાર સુધી ખોડલધામ ઉપર આક્ષેપો કર્યા, પણ આજે બપોરે પ્રેસ મીડિયાની સામે એક નિવેદનમાં એમણે એવું કીધું કે ગઈકાલે સરદારધામના આગેવાનો પણ પોલીસ સીપી કચેરીએ સંજય પાદરિયાની ફેવરમાં કોઈ નિવેદન આપવા ગયા હતા. એટલે કે જયંતિભાઈ સરદારા સિવાયના તમામ આગેવાનો ખોટા છે, તમામ આગેવાનો સમાજનું હિત નથી કરતા, એવું જયંતિભાઈ સરદારાએ આજે મીડિયાની સમક્ષ કીધું છે. એટલે જ્યારે કોઈ પણ બનાવેલો કે આર્ટિફિશિયલ હોય, જેને કહેવાય આપણે ગુજરાતીમાં, કે જે તમે ઉભું કર્યું છે એમાં સત્ય તો સામે બહાર આવવાનું છે, આજે નહીં તો કાલે. એટલે જે વાત અમારી સામે આવી છે, અમે આજે આ પુરાવા ગઈકાલે અમારી પાસે બધી હાથમાં આવ્યા પછી અમે આખી રાત અમારા જે સમાજના વડીલો એટલે નરેશભાઈ અને સરદારધામ બંને સંસ્થાઓને બાદ કરતા જે સમાજના આગેવાનો મુંબઈ રહે છે, અમેરિકા રહે છે, ઓસ્ટ્રેલિયા રહે છે, સુરતમાં રહે છે, ભાવનગરમાં રહે છે, રાજકોટમાં, જુનાગઢમાં, આ તમામ આગેવાનો સાથે અમે વાતચીત કરી કે ભાઈ આવું છે. ત્યારે એ લોકોનું કેવું એવું છે કે ભાઈ નરેશભાઈ પટેલ અત્યારે જર્મનના પ્રવાસે છે, જે આવતીકાલે સાંજે
આવવાના છે પછી ટૂંક સમયની અંદર. જો આનું સમાધાનનો ઉકેલ ન આવે તો સમાજના આગેવાનો મળી અને અમારી પાસે જે આધાર પુરાવા છે એ અમને આપજો અને એને પછી તમે સાર્વજનિક કરજો, કારણ કે સરદાર સાહેબના એક વાક્ય મુજબ કે ભાઈ ઘરની વાત ઘરમાં રહે અને બીજા કોઈ પ્રશ્નો ઉભા ન થાય, એના હેતુસરથી અમારી પાસેના જે પુરાવા છે એ અમે બંને વડીલોને, ગગજીભાઈને અને નરેશભાઈને સોંપીશું અને સમાજના આગેવાનોની વચ્ચે સોંપીશું અને પછી એ લોકો કહેશે તો અમે એને સાર્વજનિક પણ કરીશું. પરંતુ એક વાત જે અમારી પાસે આધાર પુરાવા છે એને લઈને સ્પષ્ટ છે કે જયંતિભાઈ સરદારા કોના કહેવાથી આ ફરિયાદ નોંધાવે છે. જ્યારે જયંતિભાઈ સરદારા 3 મિનિટના બનાવમાં 5 મિનિટ બેભાન થઈ જાય છે અને પાછા પોતે જ જાતે ગાડીમાં બેસીને દવાખાને દાખલ થાય છે અને ત્યારે એમની સાથે કોને ટેલિફોનિક વાત કરી એ પણ અમે આજે પોલીસ કમિશનરને પાસે માંગણી કરવાના છીએ કે ભાઈ જયંતિભાઈ સરદારાની સાથે કોણે વાત કરી અને શું એની સાથે વાતચીતથી આ ફરિયાદ કઈ રીતે દાખલ કરવામાં આવી એની પણ માહિતી પોલીસ અધિકારી પાસે જો અમને મળવા પાત્ર હોય તો આપવાની અમે અરજી કરવાના છીએ. અને બીજી વાત કે જે જયંતિભાઈ ફક્ત ખોડલધામની વાત હોત તો 100% માની શકાય એવી વાત હતી કે ભાઈ એને કંઈક દુઃખ થયું છે, પણ એ તો બંને સંસ્થાઓ પર આક્ષેપ કરી રહ્યા છે અને બંને સંસ્થાઓ સમાજના હિતનું કામ કરી રહી છે, સંગઠનનું કામ કરી રહી છે, બંનેનો રસ્તા અલગ છે, બંનેના વિભાગો અલગ છે, બંનેનો એરિયા અલગ છે. અને બીજી વાત કે ક્યારે પણ અત્યાર સુધીના આ જે 15 વર્ષ ઉપરનો સમય ખોડલધામને પણ થવા આવ્યો છે, 10-12 વર્ષથી ઉપરનો સમય સરદારધામને પણ થવા આવ્યો છે, ક્યારેય પણ આવો વિવાદ સામે આવ્યો નથી. તો શું જયંતિભાઈ સરદારાને એકને આ કોણે બંને સંસ્થાઓની સામે ટાર્ગેટ કરવાનું કીધું? બીજું મહત્વની વાત કરું બેન, રાજકોટમાં હમણાં ખોડલધામ સંસ્થામાં 15 દિવસ પહેલા વિદ્યાર્થીઓનો એક કાર્યક્રમ હતો. એમાં જયંતિભાઈ સરદાર મારી બાજુમાં જ બેઠા હતા, એમાં પણ આમંત્રિત હતા ખોડલધામના કાર્યક્રમમાં. અને મૌલેશભાઈ પટેલ સિત્સરધામ અને દરેક સમાજના આગેવાનો ત્યાં હાજર હતા. તો એ સંસ્થાના આગેવાન પ્રમુખને ખોડલધામ અને સરદારધામ તો ઠીક છે, હવે કડવા અને લેવામાં વિખવાદ કરવાની વાત પણ જયંતિભાઈએ કરી દીધી કે ભાઈ ખોડલધામને કડવા પટેલો ગમતા નથી. બેન, તમે માનો છો કે બંને સંસ્થાઓ સમાજની મોભી સંસ્થાઓ છે, ધાર્મિક સંસ્થાઓ છે? ઉમિયાધામ અને સરદારધામ કે ખોડલધામ તમામ સંસ્થાઓ સમાજ હિતનું કામ કરે છે. તો જયંતિભાઈ સરદારા એક જ શું કામ આવા નિવેદન આપી રહ્યા છે? બીજી વાત કે સંપૂર્ણપણે કડવા પટેલ અને લેવા પટેલને પણ વિવાદ કરવાનું ચાલુ કર્યું. હું એ જ વાત કરી રહ્યો છું કે જે હિત તત્વોએ સોપારી આપી છે એ તો જયંતિભાઈ સરદારાએ જ બોલવાનું થશે અને સમાજના લોકો વચ્ચે બોલવાનું થશે. જો જયંતિભાઈ એ વાત નહીં માને તો અમે એને આધાર પુરાવા રજૂ કરવાના છીએ સમાજના લોકો વચ્ચે. 2 દિવસ કે 3 દિવસની અંદર જ આ મિટિંગ થવાની છે અથવા 4-5 દિવસની અંદર જયારે પણ આ જયંતિભાઈની તબિયતમાં થોડો સુધારો આવે કે સમાજના આગેવાનોને જયારે અનુકૂળતા આવે ને અમને બોલાવશે ત્યારે અમે સમાજની વચ્ચે આ આધાર પુરાવા મૂકવાના છીએ અને આધાર પુરાવા મૂક્યા પછી જ અમે સાર્વજનિક પણ કરવાના છીએ. પરંતુ જો જયંતિભાઈ આ વાત ન માને, ન સ્વીકારે તો જયંતિભાઈએ સમાજની વચ્ચે ખુલાસો કરવો પડશે કે આવી ફરિયાદ કોના કહેવાથી કરી. પણ સવાલ એ છે ને દિનેશભાઈ કે જે રીતે આ આખો ઘટનાક્રમ સામે આવ્યો છે, આ ઘટનાક્રમની અંદર શરૂઆત જયંતિભાઈ દ્વારા કરવામાં આવી કે હુમલો થયો તરત જ એમને આરોપ આપી દીધો કે આ તો નરેશ પટેલ દ્વારા કરવામાં આવ્યો અને નરેશ પટેલ નથી ઈચ્છતા કે સરદારધામનું કામ થાય. એટલે ક્યાંક સરદારધામ અને ખોડલધામ આ બંને કોમ્પિટિટર તરીકે કામ કરી રહી છે. બેન, મેં આપને કીધું કે આવી કોઈ પ્રશ્ન જ નથી, આવો કોઈ વિખવાદ નથી, આવી કોઈ વાત જ નથી. સરદારધામ અને ખોડલધામના અરસપરસ ટ્રસ્ટીઓ પણ છે. જે ટ્રસ્ટીઓ સરદારધામમાં છે એ ખોડલધામમાં પણ ટ્રસ્ટીઓ છે. હું પણ ખોડલધામનો ટ્રસ્ટી છું, ઘણા બધા લોકો સરદારધામના ટ્રસ્ટીઓ છે. અમે બંને સંસ્થાઓ વચ્ચે કામ કરી રહ્યા છીએ. અમે પણ જ્યારે સરદારધામના ફંક્શનો હોય એમાં અમે હાજરી પણ આપી છે. સરદારધામે પણ અમારા ઘણા બધા આગેવાનો, કાર્યકર્તાઓ વિશે, કારણ કે બંનેનો હેતુ તો સમાજનું ઉત્થાન છે. એટલે આ વિખવાદમાં જરા પણ સત્યતા નથી, કોઈ પણ જાતની એમાં કહેવાય ને 0.0 પણ શંકાને સ્થાન નથી. ત્યારે જયંતિભાઈએ શું કામ આવડી મોટી વાત કરી અને કોની મંજૂરીથી કરી એ પણ પ્રશ્ન છે. જો પ્રશ્ન હોય સરદારધામ અને ખોડલધામ વચ્ચે તો જયંતિભાઈ અને મારા કરતા ઘણા બધા સિનિયર આગેવાનો છે અને ઘણા બધા સંસ્થાના મોભીઓ પણ છે કે જે આ બાબતે ચર્ચા પણ ક્યારેક કરી હોય. એટલે તો કોના કહેવાથી કરી? આ સરદારધામના લોકો છે જે લોકો, ખોડલધામના લોકો છે કે જે લોકો કહી રહ્યા છે
કોને કહેવાથી આટલું ઊંઘ અને તમે તો એને કોન્સ્પિરેસી ષડયંત્રનું નામ આપ્યું છે. બેન, હું ષડયંત્ર સાબિત કરવાનો છું. બીજું કે આ નથી સરદારધામના કોઈ લોકો, નથી કોઈ ખોડલધામના લોકો. આ જે હિત શત્રુઓ છે બંને સંસ્થાની વિરુદ્ધના, એ લોકોએ જયંતિભાઈને મોરો બનાવ્યા છે ને એના કહેવાથી જ આ થઈ રહ્યું છે. દિનેશભાઈ, કોણ છે જેણે આ આખું ષડયંત્ર કર્યું? કારણ કે તમે તો એને ષડયંત્રની વાત કરી રહ્યા છો. બેન, મેં આપને કીધું એમ કે નથી કોઈ સરદારધામના હોદ્દેદારો કે નથી કોઈ ખોડલધામના હોદ્દેદારો. આધાર પુરાવા મૂકવાની વાત થયેલી છે ત્યારે હું આ 2 કે 3 દિવસ સમાજના આગેવાનો વચ્ચે બધા જ આધાર પુરાવા મૂકી દેવાના છીએ. બીજા નંબરની વાત એ છે બેન કે જયંતિભાઈ સરદારાએ જ હવે ખુલાસો કરવો પડશે કે કોને કહેવાથી એને આ ફરિયાદ દાખલ કરાવડાવી, કોના કહેવાથી એમને આ નરેશભાઈનું નામ લઈને નિવેદન આપ્યું. જો સરદારધામને એવું લાગતું હોય કે ખોડલધામ સરદારધામનો વિરોધ કરી રહ્યા છે તો હજારો આગેવાનો છે, સરદારધામમાં હોદ્દેદારો પણ છે. તો એમાંથી કોઈ પણ વ્યક્તિ એવું નથી કીધું, ગગજીભાઈ હોય, અમારે અહીંયા રાજકોટમાં એના પ્રમુખ શ્રી પરેશભાઈ ગજેરા છે કે જે કઈ હોદ્દેદારો છે, એમને કોઈ એવું નથી કીધું કે ના ખોડલધામ અને સરદારધામ વચ્ચે વિવાદ છે. તો જયંતિભાઈ સરદારાને શું કામ આવું લાગ્યું? બીજી બાબત, 2 દિવસ પહેલા અમને સ્પષ્ટ એવું લાગતું હતું કે કંઈક વિવાદ છે અથવા બંને વચ્ચે કંઈક અંગત વિવાદોમાં આ થયું છે. હવે જે ગઈકાલથી જે બધી વસ્તુ અમારી સામે આવી છે, જે લોકોએ આયોજન કર્યું છે, જ્યારે આધાર પુરાવા આવ્યા છે, પછી જે લોકોના અમારી પર ફોન આવ્યા છે, જેમને અમને રેકોર્ડિંગ્સ મોકલ્યા છે જયંતિભાઈના, પછી ક્લિયર કટ બાબત થઈ છે કે બેન, આ તો હું તમને થોડીક વિશેષ વાત કરીશ કે આવતી 15 ડિસેમ્બર સુધીમાં તો નરેશભાઈ વિશે ઘણું જેમ ફાવે એમ બોલવા માટેના લોકોને એને પૈસા આપવાની પણ વાત કરેલી છે. એટલે આ બધી વાતો અમે સમાજની વચ્ચે મૂકવાના છીએ, કારણ કે અમારા માટે સૌથી વધારે મહત્વનો સમાજ છે અને સમાજના આગેવાનો જે પ્રમાણે કહેશે એ પ્રમાણે એનો રસ્તો લેવામાં આવશે. એ સમાધાનની વાત કરશે તો સમાધાન, આધાર પુરાવાની વાત કરશે તો આધાર પુરાવા, સાર્વજનિક કરવાની વાત આવશે તો સાર્વજનિક, અથવા તો આજે જે પોલીસ ફરિયાદ આપવામાં આવી છે એમાં એ પણ તપાસનો વિષય છે. એટલે બંને વચ્ચેની તપાસ પણ ચાલી રહી છે. મને હમણાં જાણવા એવું પણ મળ્યું છે કે 307ની કલમ લાગતી નથી એવું સ્પષ્ટ અભિપ્રાય પોલીસનો આવી રહ્યો છે. ત્યારે એના માટે પણ શું આગળની કાર્યવાહી થાય છે એ બાબતે લઈને અમે રાહ જોઈ રહ્યા છીએ નરેશભાઈ પટેલની, જે આવતીકાલે અથવા પરંતુ સવારે અમારી સાથે વાતચીત કરશે. પછી અમે આ બાબતે આપને મીડિયા થ્રુ જ બધી વાતને સાર્વજનિક કરીશું. પણ આમાં નરેશભાઈને જ કેમ ટાર્ગેટ બનાવવામાં આવ્યા? નરેશભાઈને ટાર્ગેટ બનાવવા પાછળનું કોઈ પર્પઝફુલી કામ હતું? બેન, મેં આપને કીધું એમ કે 2 દિવસ નરેશભાઈ હતા, આજે સરદારધામ ઉપર હુમલો ચાલુ થયો છે અને એ જ જયંતિભાઈ સરદારા છે, કોઈ બીજી વ્યક્તિ નથી. જયંતિભાઈ સરદારાએ જેવું કીધું છે કે સરદારધામના આગેવાનો સંજય પાદરિયાની ફેવરમાં સીપી કચેરીએ ભલામણ કરવા જઈ રહ્યા છે. તો જયંતિભાઈ સરદારા શું કામ આવું કહી રહ્યા છે, કયા કારણોસર કહી રહ્યા છે? બીજું, સરદારધામ પણ દોષિત છે જયંતિભાઈ, તો એનો મતલબ તો એવો થાય છે કે જે સરદારધામના આગેવાનો છે એ પણ સંજય પાદરિયાની ફેવરમાં છે. તો શું સંજય પાદરિયાને સરદારધામના આગેવાનોએ કીધું હતું હુમલો કરવાનું? તો એ વાત પણ જયંતિભાઈને પૂછવી પડશે અને સ્પષ્ટતા કરવી પડશે. ચલો દિનેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપને શું લાગે છે કે આ હુમલો જે કરાવ્યો છે, જે રીતે દિનેશ બામણિયા કહી રહ્યા છે, શું એક મોટી ષડયંત્રનો ભાગ છે? જો આપને આ ષડયંત્ર લાગી રહ્યું છે તો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.